વડોદરામાં લવ જેહાદના કેસમાં આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા। આજવા રોડ પર રહેતા સાહિલ પઠાણ સહિત 3 વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે। આરોપ છે કે સાહિલ પઠાણે એક સગીરા યુવતીને લગ્નની લાલચ આપી 1.5 વર્ષ સુધી તેની સાથે દુષ્કર્મ આચર્યું અને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું। આરોપીએ યુવતીને સિગરેટના ડામ આપી શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો। જ્યારે સગીરા 17 વર્ષની હતી ત્યારે સાહિલ પઠાણે તેમની સાથે દુષ્કૃત્ય આચર્યું। આરોપીએ યુવતીને ધર્મ પરિવર્તન કરવા માટે પણ દબાણ કર્યું, સાથે મારઝૂડ પણ કરી। સગીરાને ઘરે પરત ફરવા દબાણ કરવા માટે 2 અન્ય વ્યક્તિઓ ફહીમ અફીમવાલા અને જુનેદ મલેક પણ સંડોવાયેલા હોય તે વાત સામે આવી, જેથી બંનેની પણ પોલીસે ધરપકડ કરી। ગયા 2-3 દિવસ પહેલા એક ફરિયાદી આપણી પાસે આવ્યા હતા અને તેમાં 19 વર્ષની એક દીકરી હતી। તેના કહેવા મુજબ આજથી 2 વર્ષ પહેલા તેઓ જ્યારે રિક્ષામાં જઈ રહ્યા હતા ત્યારે તેમની પાસે કો પેસેન્જર જે હતા એમની પાસે એમને ફોન નંબરની અદલાબદલી થઈ અને ત્યાર પછી એમને તેઓ પોતાની સાથે રહેવા માટે લઈ ગયા। તો જે છોકરી છે તે 2 વર્ષથી એ આરોપીના ઘરે રહેતી હતી અને આરોપી એના પર વારંવાર દુષ્કર્મ કરતો હતો।